અને અન્ય સમાચારની વાત તો બનાસકાંઠામાં બાળ તસ્કરી કેસમાં પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે। ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં તસ્કરીનું એક રેકેટ ચાલતું હોવાને લઈને તપાસ હાથ ધરી, જેમાં કેટલાક આરોપીને ઝડપી લેવાયા। 3 સ્થાનિકની ધરપકડ બાદ અન્ય રાજ્યમાંથી 3 લોકો ઝડપાયા છે। તો અત્યાર સુધીમાં 8 જેટલા બાળકોને વેચ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। પોલીસે તેલંગાણાના મુરગન સહિત 2 ને દબોચી લીધા છે। 4 થી 5 લોકોની બાળ તસ્કરીના રેકેટમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। મુરગન અને તેની પત્ની પર અગાઉ પણ બાળ તસ્કરીનો આરોપ લાગ્યો હતો। તો બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીકથી થયેલા બાળકના અપહરણ કેસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે આરોપીઓ ઝડપાયા છે એના માત્ર ગુજરાત પરંતુ અન્ય કેટલાય રાજ્યોમાં આ બાળ તસ્કરીનું કૌભાંડ ચલાવતા હતા। બાળકોને ઉઠાવીને લઈ જતા હતા, અપહરણ કરતા હતા અને ત્યારબાદ અન્ય રાજ્યમાં થોડા મામૂલી પૈસા માટે તેને વેચી મારતા હતા। જો કે આ ઘટના બનતાની સાથે જ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરતા જ સામે આવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં પણ આ તસ્કરીનું રેકેટ ફેલાયેલું છે।